ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। प्रथम श्लोक 12मो अध्याय पहलो श्लोक। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। શ્રીમદ ભગવદ્ ગીતા એ સર્વ જીવોને માટે કલ્યાણકારી ઉપદેશ કરે છે અને ભગવદ્ ગીતા એ ભગવાનની વાણી છે એટલે કે ભગવાન જ ભગવાનના દરેક શબ્દ મંગલકારી છે, કલ્યાણકારી છે અને એનું જે કોઈ શ્રવણ કરે એનું પણ હંમેશા મંગળ થાય, કલ્યાણ જ થાય। એ રીતે ભગવદ્ ગીતાનો ઉપદેશ અહીંયા સમજવાનો છે ભગવદ્ ગીતા છે, ભાગવત ગીતા નથી। હે ને કોઈ થોડોક શબ્દ આમ તેમ બોલે ને એટલે મને બહુ ઇરિટેશન થાય કારણ કે શ્રવણ કરતા હોઈએ છતાંય બોલીએ શું? ભાગવત ગીતા। ભાગવત નથી, ભગવદ્ ગીતા। તો ભગવદ્ ગીતાના દરેક વચન ભગવાનના વચનો છે, ભગવાનના શબ્દ છે અને એ સમગ્ર ઉપદેશ જીવનના દરેક પાસાને સ્પર્શે છે, જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે। જીવનના અનેક તબક્કા હોય છે, વ્યવહારિક હોય, સામાજિક હોય કે કોઈ સાધનાનું ક્ષેત્ર, અધ્યાત્મ ક્ષેત્ર।
એટલે કોઈ ભક્ત માટે કે જ્ઞાન માટે જ અહીંયા વાત નથી. સમાજમાં રહેતા હોઈએ, સમસ્યાઓનો સામનો કરતા હોઈએ તો એના માટે પણ માર્ગદર્શન આપે. એટલે આપણે જાણીએ છીએ કે ગાંધી બાપુ હંમેશા કહેતા કે જ્યારે જ્યારે જીવનમાં સમસ્યાઓ અનુભવાય ત્યારે ત્યારે હું ભગવદ્ ગીતાના એ શબ્દોને એટલે ગીતાજી ખોલું છું. હવે ગીતાજી ખોલવાથી માર્ગદર્શન ન મળી જાય, પણ કહેવાનો અર્થ શું હતો? એના શબ્દો જીવનમાં સમાધાન કરાવે છે, સમાધાન આપે છે. એટલા માટે ગીતાજી ઘરમાં રાખવાથી, પૂજા કરવાથી કે ગીતાનો પાઠ કરવાથી સમસ્યાનું સમાધાન ન થાય. એ જરૂર પુણ્ય આપે. પાઠ કરીએ તો સમયે કોઈક વખત આવા કોઈક શ્રવણની ઈચ્છા થાય, પણ સમાધાન સમસ્યાઓથી મુક્ત તો ક્યારે થવાય? એના ઉપદેશને જાણીએ. ભગવાન શું કહે છે, જીવન કઈ રીતે જીવાવું જોઈએ. એટલા માટે દરેક શાસ્ત્રમાં, આપણા વેદાંત શાસ્ત્રમાં આ પરંપરા ગુરુ શિષ્યનો સંવાદ છે. સંવાદ પદ્ધતિ છે. ઉપદેશની પદ્ધતિ સંવાદ પદ્ધતિ છે. પણ ઉપનિષદનો શિષ્ય એ ઉત્તમ શિષ્ય છે. એટલા માટે ઉપનિષદ વિદ્યા એ સર્વ કોઈ સમજી શકે નહીં, અને સમજી શકે તો જીવનમાં એને ધારણ ન કરી શકે. કારણ કે ઉત્તમ શિષ્યએ પૂછેલા પ્રશ્ન પણ ઉત્તમ છે, આગળની સાધના કરીને ગયેલો છે. પણ ગીતાજીનો શિષ્ય અર્જુન છે, એટલે આ પણ સંવાદ જ છે. એટલે તો ઉપનિષદની શૈલી છે. પણ અર્જુન આપણા જેવા છે, એટલે કે આપણું જ પ્રતીક છે, જીવનું પ્રતીક. એટલે જીવના ચિત્તમાં જે જે અનુભવ થતા હોય, સુખ દુઃખના, ચિંતા ગ્લાનિના, વિપરીત પરિસ્થિતિમાં જે પરિસ્થિતિનો એ શરીર ઉપર અસર થતી હોય, એ બધી જ અસરો અહીંયા અર્જુનને થાય છે. પ્રથમ અધ્યાયમાં કહ્યું હતું, સીદંતી મમ ગાત્રાણી ગાંડીવમ શ્રમસતે હસ્તાત. એટલે કે શરીર પરસેવે રેબઝેબ યુદ્ધ કરવા. ને પેલો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તો ટેન્શન આવી જાય તો આવું બધું થાય. એટલે વિદ્યાર્થીને માર્ગદર્શન આપે. આ વિદ્યા એને પણ ઉપયોગી છે. તો અર્જુનની આવી જ સ્થિતિ હતી અને એનું સમાધાન ભગવાન કરે છે. એટલે કે વિપરીત સંજોગોમાં પણ વર્તન કેવા પ્રકારનું હોય, સમજ કેવા પ્રકારની હોય. તો કે એક વાક્યમાં કહી દો ને, આ 18 અધ્યાય એના માટે, શેના માટે? હે ને, આટલી બધી આ વિપરીત સંજોગોમાં કેવી રીતે વર્તન કરવું. ઘણા કહે ને કે ગીતાજીમાં શું કહે છે, ટૂંકમાં કહો ને. ટૂંકમાં કહેવા માટે 18 અધ્યાય કહેવા જ પડે. હે ને, તો કારણ કે સમસ્યાનું સમાધાન જરૂર કરે છે, પણ મૂળમાંથી દૂર કરે છે. સમસ્યાના મૂળનું છેદન કરવા 18 અધ્યાય છે. ટૂંકમાં કહીએ તો એક સમસ્યાનું સમાધાન થઈ જાય કે ભાઈ કર્તવ્ય છે, પાલન કરો, યુદ્ધ તારું કર્તવ્ય છે, તારે કરવું જોઈએ, તો ચાલો યુદ્ધ કરીએ. ત્યાં વળી બીજી પરિસ્થિતિમાં હતાશ, નિરાશ. એટલા માટે ઉપદેશ લાંબો છે, કારણ કે એમાં સમસ્યાનું સમાધાન મૂળમાંથી કરવાનું છે. અને એ રીતે આ નર નારાયણ એનો સંવાદ છે. નરનું પ્રતીક અર્જુન અને નારાયણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે. એટલા માટે આ ઉપદેશ એ જીવનમાં ધારણ કરીએ તો પણ મંગલ એટલે પરમાનંદ પ્રદાન કરે. મોક્ષ સાધન ભૂતમ, આ બધો ઉપદેશ છે. અને એવા પ્રકારના મહત્વને સમજીને શ્રવણ કરશું ત્યારે એ ઉપદેશ જીવનમાં ઉપયોગી થશે.
અને અહીંયા પ્રશ્ન કરનાર છે અર્જુન. અર્જુન ઉવાચ. અર્જુન જેવા હોય એ જ પ્રશ્ન કરી શકે, અથવા તો પ્રશ્ન કરવા માટે અર્જુન બનવું પડે. અર્જુન અર્થ છે રુજુત્વાત અર્જુન. રુજુત્વાત સરળ હૃદયના છે. અર્જુન અત્યંત સરળ હૃદય છે. એટલે તમે જુઓ કે અર્જુને જે પ્રશ્ન કર્યા એમાં ક્યાંય પણ અંતરમાં કોઈ ભાવ છુપાવ્યા નથી. બીજાને એમ થાય કે આવા પ્રશ્ન કરવા જોઈએ, આટલી ખબર ન પડે હે ને, પણ સરળ છે અને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. એટલા માટે પ્રશ્ન કરવા માટે સરળ હૃદયના થવું પડે. મોટા ભાગે પ્રશ્ન તો ઘણાય કરતા હોય, પણ કેવો પ્રશ્ન અહીંયા અસ્થાને છે, કેવો ન કરાય? તો કે જેનો ઉત્તર આપણે જાણતા હોઈએ એવો પ્રશ્ન ન કરાય. ઘણાય માપવા માટે કરતા હોય કે આ તો મને તો ખબર જ હતી, આ તો તમે એ બાબતમાં શું વિચારો છો? એ અર્જુન નથી અને એના પ્રશ્નનું સમાધાન થઈ જ ન શકે. કારણ પહેલેથી જ નક્કી, હું જાણું છું એટલે પૂછું છું, માપવા માટે. અથવા તો જ્યારે આપણે કોઈ પણ વિષયની માન્યતા બાંધી લીધી, આપણે નક્કી કરી લીધું કે આમ જ હોય અને પૂછો તો એનું સમાધાન ન થાય. એટલા માટે સત્યને જાણવાની સાચી જિજ્ઞાસા હોવી જોઈએ. પ્રશ્ન કરતા કેવો હોય? જિજ્ઞાસુ હોય. સત્યને જાણવું છે, મને ખબર નથી એટલે પૂછું છું, અને પૂછું છું છતાંય આગળ એવો પણ વિચાર છે કે એ જાણીને જીવનમાં અપનાવવું છે, જાણવા ખાતર જાણવું નથી. તો એવી જિજ્ઞાસા જેના અંતરમાં હોય એને જ સમાધાન યોગ્ય રીતે પ્રાપ્ત થઈ શકે. એ જ યોગ્ય પ્રશ્ન કરતા છે અને એવા અહીંયા અર્જુન છે. અને એ અર્જુન સાથે સાથે એ જોવાનું કે આગળ કહ્યું હતું જે પરંતપ છે, જે અનન્ય ચેતા છે, આ બધા જ લક્ષણો પ્રશ્નકર્તામાં છે. એટલે પ્રશ્ન કરીએ એની પૂર્વે જીવનમાં સાધના કરેલી હોવી જોઈએ. થોડું ઘણું ભગવત સ્મરણ થયેલું હોય, થોડુંક ચિંતન થયેલું હોય, પછી પ્રશ્ન ઉઠે. એટલે કે જીવન સાથે આ ઉપદેશને જોડું અને પછી પ્રશ્ન ઉઠે કે અહીંયા તકલીફ થાય છે. એટલે સાધક હોવો જોઈએ, અનન્ય ચેતા, જેને સાધ્ય સાધનનું એ ભેદનું ભાન છે. સાધ્ય શું છે, સાધન શું હોય એ જાણે છે. અર્જુન અહીંયા આગળના 11 અધ્યાય શ્રવણ કરીને આવ્યા છે. એટલા માટે અહીંયા એવો પ્રશ્ન નથી કે યોગ વિત્તમાહ, આ તો બધા શબ્દને મમડાવવા પડે તો જ એના અર્થ એમાંથી વધુ સ્પષ્ટ થાય. કોણ યોગ વિત્તમાં? યોગ વિત્તમાં જેનું ચિત્ત જોડાયેલું છે એવો કયો શ્રેષ્ઠ? વિત્તર, યોગ વિત્તર વિત્તમ. અહીંયા શ્રેષ્ઠતા પૂછી છે, પણ અહીંયા સાધન સાધ્યના ભેદની ખબર છે. એટલા માટે અહીંયા એવો પ્રશ્ન નથી કે કયું સાધન ઉત્તમ, બરાબર? સગુણ કે નિર્ગુણ, કઈ ભક્તિ શ્રેષ્ઠ, કોનું ધ્યાન શ્રેષ્ઠ, એવો પ્રશ્ન નથી. પણ સગુણ શ્રેષ્ઠ કે નિર્ગુણ શ્રેષ્ઠ એવો પ્રશ્ન નથી. અહીંયા કોઈ બે માર્ગની વાત પણ નથી. આ બધી સ્પષ્ટતા આ શ્લોકમાં કરવી પડે, કારણ કે નહીં તો ઉત્તર તો ભગવાન આપશે પણ પ્રશ્ન જ સ્પષ્ટ નથી. એટલે કે અહીંયા કોઈ સગુણ નિર્ગુણના ભેદ બતાવવા નથી, એની વચ્ચે કોઈ શ્રેષ્ઠતા બતાવવી નથી, એવા કોઈ બે માર્ગ બતાવવા નથી.
એક સગુણ માર્ગ, કોઈ કે ને અમે તો ભક્તિ માર્ગના, તમે તો જ્ઞાન માર્ગના, હે ને. એ ક્યારેય જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, કારણ કે બે માર્ગ જ નથી. લક્ષ્ય તો બંને માર્ગનું એક જ છે, બંને તબક્કા છે. જે આગળ શબ્દ પ્રયોગ આવી ગયો છે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, બે નિષ્ઠા છે, બે તબક્કા છે, જીવન જીવવાની બે શૈલી છે, બે અધિકારી ભેદ છે. એટલે કે આ જે સાધન કરનારો છે એમાં કોઈકનું ચિત્ત એમાં લાગણી પ્રધાન છે, કોઈનું ચિત્ત બુદ્ધિ પ્રધાન છે. તો ચિત્તના ભેદ છે, એટલા માટે સાધનના ભેદ બતાવે. એટલે બે શબ્દો જે શબ્દ પ્રયોગ કર્યા છે એ કોના માટે છે? અધિકારી ભેદથી, કોઈ માર્ગ ભેદ નથી કે ભક્તિ માર્ગ ઈશ્વરની પ્રાપ્તિ કરાવશે, જ્ઞાન માર્ગ કરાવશે, એવા કોઈ ભેદ નથી. પણ અર્જુનનો પ્રશ્ન છે કે મારા માટે કઈ ઉપાસના સરળ છે? બે પ્રકારની ઉપાસના છે, પણ કઈ ઉપાસના હું કરું? સીધો પ્રશ્ન, કઈ ઉપાસના કરું, કઈ સરળ છે? કારણ કે સરળ હોય એ કરીએ. એટલા માટે સુગમતા માટે પ્રશ્ન છે, અને ભગવાન પણ એવો જ ઉત્તર આપશે. એટલા માટે આ પ્રશ્નને બરાબર સમજવો પડે કે સગુણની ઉપાસના સરળ છે. શ્રેષ્ઠનો અર્થ અહીંયા સરળ, કે નિર્ગુણ ઉપાસના સરળ છે. તો એ રીતે બે શબ્દ છે, એમાં સગુણ પરમાત્મા જેનું 7 થી 11 અધ્યાય સુધી નિરૂપણ કર્યું. એટલે ઘણા બધાને આમાં પ્રશ્ન થતો હોય છે, સાંભળે છે એને, કે સમજાતું નથી. એનો જવાબ એક જ છે કે આ શ્રવણને સતત કરવામાં આવે. અહીંયા સતત શબ્દ વાપરે જ છે કે જ્યારે નિરંતર આ શબ્દથી પરિચિત થઈએ ત્યારે જે શબ્દ પ્રયોગ સમજાય, નહીં તો નિર્ગુણને સમજવું કઠિન છે. એટલે ભગવાન પણ એને નહીં બતાવે, પણ પ્રશ્ન માટે તો બેયને સમજવું પડશે. એટલે કઠિન લાગે તો પણ વારંવાર શ્રવણ કરવાથી, જેટલું સમજાય એટલું ધારણ કરવાથી આગળનું વિશેષ સમજાય. 1-2 પ્રવચન અને એમાં આપણે નિર્ગુણને સમજી લેવું હોય તો ન સમજાય, શાસ્ત્રની ભાષા પણ ન સમજાય. એટલા માટે સાથે સાથે વિચાર કરવાનો અને જેટલું સમજાય એટલું અપનાવી લેવાનું. તો અહીંયા સગુણ ઉપાસના, નિર્ગુણ ઉપાસના બંનેમાં મુખ્યતાનો, પ્રધાનતાનો ભેદ છે. બંનેના જે મુખ્ય વિષય સાધનાના ભેદ છે. જેમ કે સગુણ ઉપાસના પ્રથમ પંક્તિમાં બતાવી, તો એ જે સગુણ ઉપાસનામાં ઈશ્વર કેન્દ્રમાં છે. ક્યાં ઈશ્વર? તો આપણે ગયા વખતે 5 સ્વરૂપ બતાવ્યા હતા, એમાંથી એક અવતારી સ્વરૂપ જે દ્વિભુજ પરમાત્મા, 2 હાથવાળા અવતારી પુરુષ કૃષ્ણ રૂપે, દ્વિભુજ, ચતુર્ભુજ અને વિરાટ વિશ્વરૂપ. એટલે અર્જુને જે ઈચ્છા કરેલી હતી એ દર્શન, સર્વરૂપે પરમાત્મા, વિશ્વરૂપે, એ સગુણ પરમાત્મા. અને અર્જુને ફરી પ્રાર્થના કરી કે આપનું પૂર્વવત સ્વરૂપ જોવું છે. તો પહેલા ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ બતાવેલું, તો એ શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન, અને પછી ભગવાને એ સમેટી દ્વિભુજ રૂપ બતાવેલું, કૃષ્ણ રૂપ. તો એ ત્રણેય રૂપને અહીંયા સગુણ શબ્દમાં લેવાના. એવા ઈશ્વર, એની ઉપાસના, એમાં મુખ્ય વસ્તુ છે પૂજા, જપ, તપ, કીર્તન, જે કર્મ છે. એટલે કે સગુણ ઉપાસનામાં કર્મ રહેલું છે. સગુણ ઉપાસનામાં કર્મ છે, ભગવત સંબંધી કર્મ. અને એટલા માટે કેન્દ્ર સ્થાને આવા પ્રકારના જેમાં કર્મ છે,
આવા ભગવાન છે. ઈશ્વરનું રૂપ જુદું, આવા 3 પ્રકારનું રૂપ, એની ઉપાસના અને નિર્ગુણ ઉપાસનામાં કેન્દ્ર સ્થાને પરમાત્માનું સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. તો પેલા બંને સ્વરૂપના ભેદને ઓળખવા પડશે. સગુણમાં 3 પ્રકારે જોયું. અંતર્યામી પણ કહી શકાય, દેવી દેવતાઓ રૂપે પણ કહી શકાય, દ્વિભુજ, ચતુર્ભુજ, વિશ્વરૂપ, એ સગુણ છે. અને નિર્ગુણ ઉપાસનામાં બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આ એક જ સ્વરૂપ છે. કારણ કે માયોપાધિક જે 5 પ્રકાર ગયા વખતે જોયા, એ માયોપાધિક પણ ઈશ્વર છે, એ પણ સગુણમાં જશે. એટલા માટે બ્રહ્મ સ્વરૂપ, કે જેને અહીંયા શબ્દ પ્રયોગ છે અક્ષર અવ્યક્ત, અક્ષરમ અવ્યક્તમ. તો એ પ્રકારે એની સાધનામાં મુખ્ય સાધન છે શ્રવણ મનન નિધિધ્યાસન. સગુણની સાધનાના પ્રકાર જોયા, જપ, તપ, ધ્યાન, ભજન, કીર્તન, સેવા, પૂજા. અને નિર્ગુણમાં એ સ્વરૂપનું શ્રવણ, એનું મનન એ મુખ્ય છે. એટલે કે બંનેના અલગ અલગ સાધન છે, પણ છતાંય બંનેમાં જે આંતરિક તૈયારી જોઈએ એ તો સમાન છે. આંતરિક તૈયારી છે વૈરાગ્ય, બંનેમાં હોવા જોઈએ. પેલા સગુણ ઉપાસકને પણ જગત પ્રતિ વૈરાગ્ય ન હોય તો ભગવાનનું ભજન ન કરી શકે. આપણે ભજન કરીએ છીએ પણ વૈરાગ્ય નથી, એટલે તો પ્રાપ્ત નથી થતા. એટલા માટે બંનેમાં વૈરાગ્ય મુખ્ય છે, શ્રદ્ધા સમર્પણ મુખ્ય છે. પણ જે સગુણ ઉપાસક છે એ ઈશ્વરના બળે આગળ વધે છે. ઈશ્વરનું બળ છે, પોતાનું બળ નહીં. ભગવાનની કૃપાથી, અનુગ્રહથી એ સાધન ભજન કરે છે. એવું સગુણ ઉપાસનામાં મુખ્ય રૂપે રહેલું છે. ઈશ્વરમાં શ્રદ્ધા સમર્પણ. જ્યારે નિર્ગુણમાં પણ ઈશ્વર શ્રદ્ધા સમર્પણ તો હોય, પણ એમાં પોતાનું બળ, પ્રયત્ન મુખ્ય છે. મનન કરવું છે તો વિચાર કરવો પડે. એના માટે રાહ ન જોવાય કે ભગવાન કૃપા કરે તો શ્રવણ કરું, મનન કરું. એટલે સ્વપ્રયત્ન મુખ્ય છે. અને એટલે બંનેમાં સગુણમાં તત્પદ પ્રધાન છે. તદ ઈશ્વર, ઈશ્વરના અનુગ્રહથી જ કાર્ય થાય છે. તત્પદ. અને બ્રહ્મ નિર્ગુણ ઉપાસનામાં ત્વમ, તું જીવ, એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ મહત્વનો છે. વિચાર ચિંતન કરવા માટે પુરુષાર્થ જોઈએ, અનુગ્રહ તો જોઈએ જ. તો એ રીતે બંનેમાં એ પ્રધાનતા ભિન્ન ભિન્ન છે. આટલી પૂર્વ ભૂમિકા આપણને સ્પષ્ટ હોવી જોઈએ કે પ્રશ્ન શેના વિશે પૂછે છે, પ્રશ્ન શું છે. અર્જુનને આ બંને બાબતોની સ્પષ્ટતા છે. પણ આગળ કહ્યું એમ ઉપાસના હું કઈ કરું એ પ્રશ્ન છે. તો ભગવાન આગળ બતાવશે કઈ ઉપાસના કરવી. પણ અહીંયા આ 2 શબ્દ પ્રયોગને આપણે સમજીને આગળ વધીએ. તો પ્રથમ બતાવે છે સગુણ ઉપાસના. સગુણ ઉપાસનામાં મુખ્ય જે બાબતોની જરૂરિયાત છે એ છે સતત યુક્ત. એવં સતત યુક્તાયે ભક્તાઃ. એક જ શબ્દ મહત્વનો, સતત યુક્ત, એ જ ભક્ત. સતત યુક્ત, સતત. તત, તત એટલે આમ તો તતમ એટલે વ્યાપ્તમ થાય, પણ અહીંયા તતનો અર્થ આપણી ભાષામાં જોઈએ તો તાર. તત એટલે તાર. જેનો તાર, જેમાં તારવાળા, તંતુવાળા વાદ્ય, વીણા, હે ને, તો તતનો અર્થ વીણા. એટલે કે જેની વીણા સતત વાગે છે. સતત.
કોની સાથે વીણા સ જોડાયેલી છે? ભગવાન સાથે. એટલે કે જે અંતરના તારને ભગવાન સાથે જોડી રાખે એ સતત. ગીતાજીમાં આ મુખ્ય શબ્દ છે સતત, સતત યુક્ત. એટલા માટે વારંવાર અન્ય શ્લોકોમાં પણ ભગવાન બતાવે છે, અહીંયા પણ કહે છે, બીજે પણ કે અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ. ત્યાં પણ સતત. એટલે ભગવાન ઈચ્છે છે કે તું મારો જ પ્રેમી રહે, બીજાનો નહીં, અને નિરંતર પ્રેમી. આજે પ્રેમ કરે ને કાલે નહીં, આજે સત્સંગ કરું ને કાલે ઓસરી જાય, હે ને? આપણો પ્રેમ એવો ન ચાલે. એટલે સતત ભગવાનમાં જ પ્રેમને જોડવો પડશે, એવો યુક્ત, જોડાયેલો, સતત યુક્ત. તો અહીંયા પ્રેમ એ વસ્તુને બરાબર સમજવી જોઈશે કે સતત પ્રેમ કેવી રીતે થાય. એટલા માટે આગળ કહ્યું કે એક ઈશ્વરને સતત પ્રેમ ન થાય, એક રૂપવાળા ભગવાન એને ન થાય, એનું સતત ભજન ન થાય. સવારે થોડી વાર માટે ભગવાન પાસે બેસી શકીએ, પૂજા કરી શકીએ, નામ લઈએ, અને આખો દિવસ, આ તો સતતની વાત છે, આખો દિવસ કાંઈ એક રૂપ એક નામ આપણા મનમાં રહેવાનું નથી. એટલા માટે કહ્યું કે અહીંયા કોઈ એક રૂપ એવા સગુણ પરમાત્મા નથી, પણ આગળ કહ્યું વિશ્વરૂપ, સર્વરૂપ. જ્યારે સર્વ રૂપે જોવામાં આવે તો સતત ભજન થઈ શકે. આપણા માટે ભગવાન કેવા છે? એક રૂપે મંદિરમાં બિરાજે એટલા જ. એની ઉપાસના સતત ન થાય. એટલે સતત ઉપાસના કરવા માટે સર્વ રૂપે પરમાત્મા છે એ નિશ્ચય પહેલા થવો જોઈએ. એટલે 11મો અધ્યાય પહેલા છે કે સતત યુક્ત થવા, સર્વ રૂપે એને જોવું. તો આપણે શું થાય છે? થોડી વાર થાય તો શ્રવણ કરીએ ત્યારે લાગે કે સર્વ રૂપે છે, વ્યવહાર કરું તો તરત ભેદ આવી જાય. આ મારા, આ તમારા, આ અમારા, આ પારકા, હે ને? વ્યવહારને જોવો પડે કે સર્વ રૂપે જો દેખાતા હોય તો જેવો ભાવ મારા માટે કે મારા સંબંધી માટે હોય, સગા માટે હોય, એવો જ ભાવ. પણ વ્યવહાર, આપણે આપણા વ્યવહારનું નિરીક્ષણ કરવાનું, કેવો ભાવ રહેતો જ નથી, અને રાખવા માટે જ અભ્યાસ છે. તો સતત યુક્ત માટે વિચારવું પડે કે આપણે શું કહીએ? મેં મહેનત કરી એટલે મને મળવું જોઈએ, હે ને? મેં મહેનત કરી, મને અથવા મારાને. પણ એનાથી આગળ 2-5 વ્યક્તિનો સમાવેશ એમાં નથી થતો. આ સતત યુક્ત થવાના જ બધા અભ્યાસ છે. તો કે છે કે સર્વ રૂપે ઈશ્વરનું દર્શન થાય તો જ સતત ભક્તિ થઈ શકે. એના વિના એની પ્રાપ્તિ નહીં થાય. તો કે સતતમાં સુષુપ્તિમાં કેવી રીતે કરવી, હે ને? જાગ્રત દરમિયાન તો કદાચ સર્વ રૂપે દર્શન કરું, પણ સુષુપ્તિમાં તો દેહાદિનું ભાન નથી, મન પણ લીન થઈ ગયેલું છે. ત્યારે સતત પ્રેમ કેમ થાય? એના માટે વિચાર કરવાનો કે પ્રેમ માટે સ્મરણ વિસ્મરણ જરૂરી નથી. અહીંયા થોડીક આ આપણે ગંભીર વાત, થોડીક ગંભીર અર્થઘટન છે, પણ એને જાણવું જરૂરી છે કે સુષુપ્તિમાં સૂઈ જઈએ ત્યારે તો ભગવાનનું સ્મરણ ન થાય, અને આપણે અર્થ શું કર્યો? સતત. પણ સતત સ્મરણ નથી કીધું, સતત યુક્ત કીધું છે, હે ને? તમે જેટલા શબ્દને ખોલો ને એટલો એનો અર્થ સ્પષ્ટ થાય. સતત યુક્ત એટલે જોડાયેલા રહો. સતત સ્મરણ પણ ન થાય, સ્મરણ સુષુપ્તિમાં ન થાય. એટલા માટે સ્મરણ નથી ત્યારે પણ પ્રેમ તો હોઈ શકે, સતત પ્રેમ થઈ શકે. કેવી રીતે? તો કે અત્યારે તમે જેને આજે પ્રેમ કરો છો અને પછી સૂઈ જાઓ, સવારે ઉઠી
ફરી એને જ પ્રેમ કરો છો ને. જે દેહને, દેહાદિના સંબંધીને, દેહના સંબંધીને પ્રેમ કરીએ છીએ તો પ્રેમમાં કાંઈ વધઘટ નથી જતી. હા, થાય ખરી. ક્યારે રાગ દ્વેષ વાળો પ્રેમ હોય, રાગાત્મક સંસ્કાર હોય તો એવું થાય. પ્રેમમાં એવું ન થાય. એટલા માટે સતતનો અર્થ જે પહેલા હતો એવો જ પ્રેમ ઉઠ્યા પછી પણ રહે. સુષુપ્તિમાં તો કંઈ ભાન નથી, પણ સૂતી વખતે જે પ્રેમ હતો ઉઠતા એ જ પ્રેમ. આપણે પુત્રના પ્રેમને જોઈએ છીએ ને, કે પુત્રનો પ્રેમ આજે છે ને કાલે એવો જ રહે છે, વર્ષો સુધી એવો જ રહે છે. કેમ? કારણ કે એમાં કાંઈ સ્મરણ કરવું ન પડે, આ મારો પુત્ર છે, આ મારો પુત્ર છે કેવું ન પડે. પણ એક વખત પ્રેમ જોડાઈ જાય પછી પ્રેમ એનું નામ છે કે જે ભૂલાય નહીં. અને જો ભૂલાય તો એ પ્રેમ નથી. અને પ્રેમ હોય એનું સતત યુક્ત થવું સંભવ છે. એટલે પ્રેમ હોવો જરૂરી છે. એટલે ભગવાનમાં પ્રેમને જોડો. યુક્ત એટલે એને જોડો. બીજેથી પ્રેમને હટાવી ભગવાન સાથે જોડવું એને કહેવાય સતત યુક્તાહા ભક્તાહા. ભક્ત શબ્દ છે. ભક્ત શબ્દ માટે વ્યુત્પત્તિ મૂળ એનો ધાતુ છે ભજ સેવાયામ. ભજનો અર્થ છે સેવાયામ. એના ઉપરથી વ્યુત્પત્તિ અર્થ છે ભજનમ ભક્તિ. ભક્ત ઉપરથી ભક્તિ, અને ભક્તિના અર્થ કર્યા ભજ ધાતુને અધીન. ભજ ઉપરથી શબ્દ કર્યો ભજનમ. ભજનમ ભક્તિ, ભાગો ભક્તિ, ભંજનમ ભક્તિ. તો ભક્ત થવા માટે આ અર્થને જાણવા પડે. એક સતત યુક્તનો અર્થ જોયો. હવે ભક્ત થવા માટે શું કરવાનું? તો કે છે ભજનમ, સેવનમ. જેનો પ્રેમ ભગવાનમાં જોડાયેલો છે એ ભક્ત. ભજનમ એ સેવા કરી શકે ને, પ્રેમ હોય ને ત્યાં જ સેવા થાય. અને એટલે ભજનમનો અર્થ જે પ્રેમથી ભગવાન સાથે જોડાયેલો છે. ભજનમ રસનમ, જેને એમાં રસ પડે છે, ભગવાનમાં જ રસ છે. ભંજનમ ભક્તિ, ભાગો ભક્તિ. ભાગો ભક્તિ એટલે કે વિભક્ત થવું એ ભક્તિ. વિભક્ત બીજેથી છોડાવી એકમાં જોડવું. વિભક્ત બીજેથી છોડાવો એ ભક્તિ. એટલે કે પ્રેમને બીજેથી છોડાવો. ભક્તિમાં આ બધા અર્થ રહેલા છે. બીજેથી એટલે જગત પ્રતિથી પ્રેમને છોડાવવો એ ભક્તિ. પ્રેમને છોડાવવો અથવા તો સંબંધને છોડાવો. સંબંધ તોડો. ભાગો ભક્તિ, ભાગ કરી નાખો. આ જગત, આ ભગવાનનું ક્ષેત્ર, જગત પ્રતિથી સંબંધને તોડો, વિભાગ કરો. અને પછી ભંજનમ, તોડો, સંબંધને તોડો. એટલે ભક્તિ સંબંધ તોડાવે. તો કે સંબંધ તોડાવે એટલે તો અમે આમ આવવા નથી દેતા, હે ને? મીરાબાઈએ શું કર્યું? બધેથી સંબંધ તોડી દીધા. સંબંધ તોડવો પડે નહીં, છૂટી જાય. એક સાથે અનન્ય ભક્ત, પ્રગાઢ ભક્તિ હોય તો બીજે સંબંધ રહે નહીં. અને બીજે સંબંધ રાખે ખરા, પણ એકને સામે રાખીને બીજે સંબંધ. સંબંધ વિના તો વ્યવહાર નહીં થાય. સંબંધ જ જીવન છે. સંબંધ વિના તો વ્યવહાર નહીં થાય. એટલા માટે સંબંધ જરૂરી છે. પણ અહીંયા કહ્યું કે બીજેથી સંબંધને છોડાવી, તોડાવી એકમાં જોડવો. અને પછી એકમાં જોડીને એને સામે રાખીને બીજા સાથે સંબંધ જોડો. જેવી રીતે કોઈ યુવતી લગ્ન કરે ત્યારે એના લગ્ન કોઈ એક પુરુષ સાથે થયેલા છે.
તો એ એના પતિ, હવે એ એની પત્ની છે. તો પ્રથમ સંબંધ કયો થયો? પતિ પત્ની. હવે બીજા સંબંધો છે એમાં મૂળ કોને સામે રાખીને છે? પતિને સામે રાખીને. પતિની બેન નણંદ, પતિની મમ્મી સાસુ. તો એ સાસુનો, નણંદનો, દિયરનો, જેઠનો સંબંધ એ તો છે જ ને, સંબંધ છે. પણ કેન્દ્રમાં કયો સંબંધ છે? પતિનો. પતિ છે તો નણંદ છે, તો સાસુ છે. એવી જ રીતે ગુરુનો સંબંધ. આ વ્યવહારમાં પણ આપણે એવું કરીએ જ છીએ. હવે વ્યવહારના અનુભવને જ લઈ આવવાના છે. તો ગુરુનો સંબંધ, ગુરુ સાથે પેલો સંબંધ જોડાય, પછી એની સાથે જોડાયેલા સાથે સંબંધ. આ મારા ગુરુભાઈ, આ મારી ગુરુબેન, બરાબર. પણ ગુરુના સાથેનો સંબંધ કાપીને પછી ગુરુભાઈ ને ગુરુબેન, તો એ સ્વતંત્ર સંબંધ થઈ ગયો. અહીંયા કહે છે કે સંબંધ તોડો, એનો અર્થ કોઈ સાથે સ્વતંત્ર સંબંધ નહીં રાખો. બીજા સાથે સંબંધ જરૂર છે, પણ પહેલો મુખ્ય સંબંધ અને બીજા બધા ગૌણ સંબંધ. અત્યારે આપણા માટે શું છે? બીજા ગૌણ છે એ મુખ્ય થઈ જાય છે અને ભગવાનનો સંબંધ ગૌણ થઈ જાય છે. થોડી વાર 5 મિનિટ પૂરતો. હવે એને બદલવાનું, આ ભક્તિ છે. એટલા માટે કહે છે કે સંબંધને, બીજા સંબંધો સાપેક્ષ છે અને ભગવાન સાથેનો સંબંધ નિરપેક્ષ છે. આ વસ્તુને જ ક્લિયર કરવી પડશે, કારણ કે આગળ પણ ભગવાન આ જ સાધનનો ઉપદેશ આપવાના છે કે આ કર. નિર્ગુણનો ઉપદેશ નહીં કરે. એટલા માટે આ સમજવું પડે કે સંબંધ કેવો કરવો. મુખ્ય સંબંધ એટલે સ્વામીજીનો શબ્દ છે કે ભગવાનને દરેક સંબંધ વચ્ચે સેતુરૂપ રાખો. સેતુ, મારો અને વ્યક્તિનો સંબંધ સીધો નહીં, પણ વચ્ચે સેતુ રૂપે કોણ? ભગવાન. એટલે કે પહેલા હું ભક્ત છું, પછી બીજા બધા સાથે સંબંધ. એ રીતે સ્વતંત્ર સંબંધ હશે તો સંઘર્ષ થશે, સમસ્યા થશે. પણ ભગવાન માટે આ પતિને અપનાવ્યા છે. ભગવાનની પ્રાપ્તિ માટે પત્ની સહધર્મચારિણી. એને બદલે તમે જાઓ, તમે સત્સંગ કરો, હે ને, મારે કાંઈ જરૂર નથી. એ સંબંધ કેવો છે? સ્વતંત્ર છે, અને એમાં તો સંઘર્ષ રહેવાનો જ છે. એવી રીતે કોઈ પણ સંબંધ એ બીજા સંબંધો સાપેક્ષનો અર્થ સઅપેક્ષા, અપેક્ષા સહિતના સંબંધ છે. એટલે કે બીજા કોઈ પણ સાથે સંબંધ રાખો એમાં અપેક્ષા આવવાની જ છે. તમારી પાસે, તમને એની પાસે અપેક્ષા રહેશે. અપેક્ષા કાયમ પૂરી થશે નહીં, એટલે સંઘર્ષ આવશે. એટલે જ પહેલા કહ્યું ને કે ગીતાનો ઉપદેશ એ સમસ્યાના મૂળનું છેદન કરી નાખે. સમસ્યાનું મૂળ આ છે કે સંબંધો સાપેક્ષ છે, એને મેં મહત્વ આપ્યું. એટલા માટે અપેક્ષા જેમાં છે એવા સંબંધો નહીં. ભગવાનનો સંબંધ નિરપેક્ષ છે. એટલે કે ભગવાન અનેક ઉપકારો કરે છે. ગોપી ગીતમાં જોયું હતું કે ગોપી યાદ કરે છે કે કેટલા કેટલા ઉપકારો કર્યા છે. આપણે યાદ કરવું પડે કે એના ઉપકાર વિના તો પ્રાણ પણ ન ટકે. એટલા અનેક ઉપકારો છે, અને એ ઉપકારોના બદલામાં ભગવાનને કોઈ અપેક્ષા નથી. આ નિરપેક્ષ સંબંધ છે. એટલે ઉપકારોને યાદ કરું તો મારો પણ ભગવાન સાથે પહેલો સંબંધ બને. પણ ઉપકારોને આપણે ભૂલી જઈએ છીએ. ભૂલી જઈએ છીએ એટલે એના માટે પ્રેમ નથી થતો. તમે વિચાર કરો કે કોઈએ તમને મુસીબતના સમયમાં મદદ કરી હોય તો એના માટે કેટલો પ્રેમ થાય કે એને કાંઈ મુશ્કેલી પડે, હું પહેલાં જાઉં, એણે મને મદદ કરી હતી. તો હવે એકવાર મદદ કરી એમાંય આપણે એને માટે મરી પડતા હોઈએ. અને આણે તો અમૂલ્ય જીવન આપ્યું છે. અમૂલ્ય જીવન આપ્યું, અને જીવન પછી જીવન પ્રાપ્ત થતાં જ પ્રેમાળ માતા પિતા એ જીવને
સંપૂર્ણ સગવડ, સુખ સગવડના સાધનો અને અત્યાર સુધી અનેક ઉપકારો કર્યા, એ ઉપકારોને યાદ કરું તો પહેલો સંબંધ ભગવાન સાથે થઈ જાય. અને ભગવાનની પ્રાપ્તિ માટે આ બધા મળ્યા છે તો એ કેવો સંબંધ થશે? એ સ્વતંત્ર સંબંધ નહીં હોય. એ રીતે ભક્તનો અર્થ છે, ભક્તિનો અર્થ જેના જીવનમાં ભક્તિ છે એનું જીવન આવું છે. બીજેથી સંબંધ છોડાવી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ત્યારે એણે પતિ અને દિયરની સામે કાંઈ વિરોધ નોંધાવ્યો નથી, એની સામે કાંઈ બોલ્યા નથી, એના સંબંધો કાપી નાખ્યા નથી. પણ ગિરધરની પ્રાપ્તિમાં સહાયક હોય તો સાથે રહો, ગિરધરની પ્રાપ્તિમાં બાધક હોય તો મારે જરૂર નથી. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, મારે ન જોઈએ. પણ ન જોઈએ કહેતા પહેલા અંદર અડગતા હોવી જોઈએ કે પછી ન જોઈએ તો એની પાસેથી કોઈ અપેક્ષા પછી પૂરી નહીં થાય. એટલા માટે તો ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, આ તો પેલા તલવારની ધાર ઉપર ચાલવાનો માર્ગ છે કે એક સાથે એવો જોડું કે બીજેથી ન જોઈએ એવું કહેવાની હિંમત જોઈએ. અને પછી તો કે હિંમત ક્યારે થાય? આગળના ઉપકારોને યાદ કરું કે સંબંધ જોડ્યા વિના પણ ઉપકારો કર્યા તો સંબંધ જોડું પછી તો કેટલા ઉપકાર કરે ભગવાન બતાવશે. તું મને અત્યંત પ્રિય છો. પ્રિય લાગે ક્યારે લાગે? એને કોઈ સાથે સંબંધ મહત્વનો નથી. આ ભક્તિનું મહત્વનું સાધન છે. સંબંધ ક્યાં છે? સાચો સંબંધ એમ પણ ઈશ્વર સાથે જ છે, પણ બીજા સાથેના સંબંધમાં એકને ભૂલી જઈએ. અને એ ઈશ્વર એટલે કેવા? આગળ કહ્યું, ગોખલામાં બેઠેલા નહીં, સર્વરૂપે. સર્વરૂપે એ છે તો એકથી મદદ નહીં મળે, બીજા રૂપે તો એ છે જ. અને એટલા માટે સર્વરૂપે જોઉં ત્યારે એના માટે બધું છોડવા તૈયાર થઈ શકું. અને છોડવાનું તો કંઈ નથી, સંબંધ છોડવાનો છે. અને છોડવાનું નથી ભગવાનને પહેલા કેન્દ્રમાં, પછી બીજા સંબંધ, એની પ્રાપ્તિમાં સહાયક એવા સંબંધ. એટલા માટે આપણા જીવનમાં આટલું થવું જોઈએ કે જે કોઈ મને પરમાત્મા ચિંતનમાં બાધા કરે એવો મિત્ર પણ ન જોઈએ, એવો પડોશી ન જોઈએ, એવા સગાવાલા ન જોઈએ. જોઈએ ક્યારે જોઈએ? કર્તવ્ય છે કરું, પણ એ સંબંધને સાચવવા માટે પ્રયત્ન ન કરું. આટલી હિંમત તો સાધકમાં હોવી જ જોઈએ, નહીં તો એ ફરી મારા ચિત્તને વિપરીત દિશામાં લઈ જાય. એટલા માટે આ સતત યુક્તાહ ભક્તાહ એ બહુ મહત્વનો શબ્દ છે. આટલું જીવનમાં આપણે ધારણ કરવું પડે. અને ત્યારે એ ભગવાન કેવી સહાય કરે એ તો અનુભવ કર્યો હોય એને જ ખબર પડે કે એકની સાથે સંબંધ, હરિસે લાગા રે રહો રે મેરે ભાઈ, તેરી બનત બનત બની જાય. બધું જ એક સંભાળી લેશે. હરીસો જોર્યો ઓરનસો તોડ્યો, બીજા સાથે તોડી દીધો. અને એટલે મીરાને નરસિંહ મહેતાને યાદ રાખવા પડે. આ હતા સતત યુક્તાહ ભક્તાહ. અને એને પ્રાપ્ત થયેલા છે તો મને કેમ ન થાય? એટલા માટે મુખ્ય વસ્તુ છે સંબંધ મહત્વનો ક્યાં છે, ક્યાં સંબંધનું મહત્વ છે. એ રીતે અહીંયા સગુણ ઉપાસનાને બતાવી, નિર્ગુણ ઉપાસનાને બતાવતા કે છે અક્ષરમ અવ્યક્તમ. અક્ષરમ જેની ઉપાસના કરવી છે એ તત્વ કેવું છે? અક્ષરમ. અક્ષરમ એટલે તો કે જેમાં ક્ષર નથી, ક્ષય નથી. એમાં આગળ શબ્દ છે અ. અનો અર્થ છે આ અક્ષર. બે અક્ષરો છે અક્ષર. એમાં જે અ છે એને વ્યાકરણની દ્રષ્ટિએ જુઓ તો ભાષાની દ્રષ્ટિએ અ શબ્દ એ
ઉચ્ચારણ કરવા માટે છે, બોલવા માટે. મુખથી જે બોલાય એ અક્ષર, મુખથી બોલાય એને કહેવાય અક્ષર. આપણી ભાષામાં જેને શબ્દ કહીએ, અક્ષર કહીએ. મુખથી બોલાય એ અક્ષર અને જેને લખવામાં આવે એને કહેવાય લિપિ. બોલાય એ અક્ષર અને લખાય એ લિપિ. અહીંયા કે છે અક્ષર. આ છે ને એ અક્ષર છે. એ બોલવામાં બધામાં રહેલો છે, બધી ભાષામાં છે જ, પણ એની લિપિ જુદી જુદી છે, લખવાની રીત જુદી જુદી છે, ભાષા જુદી છે. એવી જ રીતે પરમાત્મા અક્ષર છે, એટલે કે ની જેવા છે. બધી જ ભાષામાં રહેલો છે, ભાષા બદલે ન બદલે. એવી જ રીતે પરમાત્મા અક્ષર રૂપે સર્વત્ર છે, સર્વવ્યાપક છે. અશ્નુતે ઇતિ અક્ષર વ્યાપનોતિ. અશ્નુતે મહાભાષ્યકાર પતંજલિ મુનિએ આ પ્રકારે વ્યુત્પત્તિ બતાવી. અશ્નુતે વ્યાપનોતિ, જે વ્યાપ્ત છે એ અક્ષર. ક્યાં વ્યાપ્ત છે? તો કે ગણેશ, શંકર, દેવી દેવતાઓ બધા એ આકારોમાં ભેદ થાય, પણ એમાં અક્ષર વ્યાપ્ત છે. અક્ષર બધામાં વ્યાપ્ત છે. એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ 4 વિભાગ કરે, અંડજ, ઉદ્બીજ, સ્વેદજ, હે ને, આ બધા જીવોના પ્રકાર છે. જેવી રીતે કોઈ પરસેવાથી ઉત્પન્ન, કોઈ ઈંડામાંથી ઉત્પન્ન, કોઈ ગર્ભથી ઉત્પન્ન. તો એ પ્રકારે 4 પ્રકારના જે જીવો, એ જીવોમાં ભેદ છે, પણ અક્ષર પરમાત્મા સર્વ જીવોમાં વ્યાપ્ત છે એ અક્ષર. એટલે કે જેમાં કોઈ ક્ષરણ નથી, જેનો કોઈ ક્ષય નથી. આકારોનો નાશ છે, એનો ક્ષય છે, પણ એમાં વ્યાપ્ત અક્ષર એટલે કે ચૈતન્ય પરમાત્મા, એનો ક્ષય નથી. ન ક્ષરઃ અક્ષરઃ. ન એટલે ન ક્ષરાત યસ્મિન, જેમાં ક્ષર નથી. એવી રીતે અક્ષર શબ્દનો અર્થ છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. કેવા છે? હમણાં અર્થ જોયો, સર્વવ્યાપક, સર્વમાં. આગળ પણ જોયું તું સગુણ ઉપાસનામાં, એમાં અર્થ શું જોયો? સર્વરૂપે છે, સર્વરૂપે છે. અને અહીંયા સર્વવ્યાપક એટલે સર્વમાં છે, સર્વમાં છે. તો અહીંયા અક્ષર અવ્યક્ત, અવ્યક્ત, ન વ્યક્ત, જે દેખાતા નથી, વ્યક્ત નથી, પણ છે ખરા. એટલે દેખાતા નથી એટલે પ્રતીતિ નથી, પણ છતાંય એ છે તો બધું છે. એટલા માટે અવ્યક્ત અક્ષર પરમાત્મા એ નિરાકાર સ્વરૂપ છે. સર્વ આકારોમાં એક જ નિરાકારની સત્તા રહેલી છે. એટલે એવું કહેવાય કે નિરાકાર છે તો બધા આકારો છે. એટલે જ પેલા કહ્યું હતું ને, અર્જુન આ સ્પષ્ટ રીતે સમજે છે કે બંનેમાં ભેદ ક્યાં છે. તો કે આકાર વિકાર સગુણમાં છે, નિર્ગુણ કેવું છે? નિરાકાર. તો આકાર વિકાર સગુણ સાકાર, જેને આકાર છે વિકાર છે, એ બધા નિરાકાર ઉપર આશ્રિત છે. નિરાકાર એટલે ચૈતન્ય સ્વરૂપ, એના ઉપર આશ્રિત છે. એટલે કે આપણે જેમ ઘરને આશ્રિત, તો ઘર હોય તો આપણે આશ્રય મેળવી શકીએ, એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તો આ બધા આકારોની ઉત્પત્તિ થાય. નિરાધાર, નિરાધાર કે નિરધિષ્ઠાન ઉત્પત્તિ કેવી રીતે થાય? કંઈ ન હોય અને ઉત્પત્તિ કેમ થાય? કેટલાક મતવાદીઓ બતાવે છે કે કંઈ નહોતું ને વિસ્ફોટ થયો, જગત બની ગયું. હવે કંઈ હોય નહીં એમાંથી બને? કંઈ ન હોય એમાંથી કંઈ ન બને. એટલે કંઈક છે, એ જ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ.
એ છે તો આકારો છે, એટલા માટે સત્ય તો નિર્ગુણ નિરાકાર તત્વ છે. અને બીજું બધું આશ્રિત છે, બધું કેવું છે? મિથ્યા. આકાર વિકાર એ બધું કેવું છે? મિથ્યા. તો સત્ય તો એક છે, એટલા માટે તો વેદાંતનો સિદ્ધાંત છે એકમ અદ્વિતીય બ્રહ્મ. પરમાત્મા કેવા છે? એક અદ્વિતીય, એક જ છે, બીજા જેવું જ નથી, અને એમાંથી બધું સર્જન. તો એવી રીતે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ કેવું બતાવ્યું? અક્ષરમ અવ્યક્તમ. એની પર્યુપાસતે, ઉપાસના. તો અહીંયા બે શબ્દ પ્રયોગ છે, એકમાં સગુણ સાકારની ઉપાસના અને બીજામાં નિર્ગુણ નિરાકારની. એમાં જે સતત યુક્તા એ શબ્દ છે એ સર્વકાળે, સર્વકાળ, કાળનો નિર્દેશ કરે છે. સતત યુક્ત એટલે હંમેશા, સર્વકાળે, જેનું ચિત્ત જોડાયેલું છે. અને પર્યુપાસતે એ સર્વ દેશમાં, પરિતઃ સારી રીતે, જ્યાં રહે ત્યાં ઉપાસના કરે. પણ કોની? તો બે ભેદ બતાવ્યા, કોઈ સગુણની, કોઈ નિર્ગુણની ઉપાસના કરે છે. એવી રીતે અહીંયા જ્યારે બતાવ્યું કે કઈ ઉપાસના મારા માટે સુગમ છે, ત્યારે પ્રશ્નનો ઉત્તર ભગવાન આપતા શરૂઆતમાં જ બતાવે છે કે તારા માટે ક્યું સુગમ છે. ભગવાન એવો જવાબ નથી આવતા. અહીંયા યોગ વિત્તમાં પ્રશ્ન છે કે યોગ વિત્તમાં કોણ શ્રેષ્ઠ છે, પણ ભગવાન કોઈ શ્રેષ્ઠતાનો ઉત્તર નથી આપતા, પણ કહે છે કે તારે શું કરવું જોઈએ. આગળ પણ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પ્રશ્ન હતો, પુરા પ્રોક્તા મયા નઘ, ભગવાને કહેલું હતું. અર્જુનનો પ્રશ્ન હતો કયું ઉત્તમ, તો ભગવાને જવાબ શું આપ્યો? લોકેસ્મિન વિવિધા નિષ્ઠા. આ બે નિષ્ઠા છે, પહેલા મેં કહી છે. અને એવી રીતે અહીંયા પણ ભગવાન કોઈ શ્રેષ્ઠતાને બતાવતા નથી, પણ કહે છે તારે શું કરવું જોઈએ. તો ઉત્તર આપતા ભગવાન કહે છે, બીજો શ્લોક, શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તતમા મતાઃ. ભગવાન કહે છે મયી આવિશ્ય. અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાને કહ્યું, અને ભગવાન કહે પણ સાંભળે કોણ? પ્રશ્ન પૂછીને ચૂપ થઈ જાય તે સાંભળે. હે ને, આપણે પ્રશ્ન પૂછીને પછી સાથે બોલતા હોઈએ, હે ને, કાંઈ પણ પૂછીએ આપણે, ફોનમાં આવું બહુ થતું હોય, બે સાથે જ બોલતા હોય પછી એક જણે અટકવું પડે, અટકે નહીં તો કોઈની વાત ન સંભળાય. એટલા માટે પ્રશ્ન કરીને શાંત થવું પડે. અર્જુન ચૂપ થઈ ગયા, પછી ક્યાંય બોલ્યા નથી, સતત ભગવાન બોલે છે, અર્જુન સાંભળે છે. એવી જ રીતે આપણે પણ અંતરને શાંત કરીને ભગવાનની વાણીને સાંભળવી પડે. અંદર પછી નનું નચ ન ચાલે કે નિર્ગુણની એકવાર આમ કરીને સગુણનું આમ, એ પછી એ મનમાં દ્વિધા ન ચાલે. પ્રશ્ન કરી દીધો, હવે શ્રદ્ધાથી સાંભળો ભગવાન શું કહે છે. કે છે મયી આવેશ્ય, મય્યાવેશ્ય, મયી આવેશ્ય મનઃ. યે શબ્દ મહત્વનો છે. યે જનાઃ, યે અધિકારિણઃ, યે ભાષ્યકાર કે છે યે કેચિત અધિકારિણઃ, એવા અધિકારીઓ, મોટા ભાગના અધિકારીઓ આના જ છે. કોના? બધાએ આ કરવા જેવું છે કે મારામાં મનને પ્રવેશ કરાવો, મનને જોડો. મયી આવેશ્ય મનઃ નિત્ય યુક્તા ઉપાસતે. ફરી ભગવાન કહે છે થોડી વાર માટે નહીં, નિત્ય યુક્તા, એવી રીતે ઉપાસના કરે.
મારામાં મનને નિત્ય રૂપે જોડીને ઉપાસના કરે. કેવી રીતે કરે? શ્રદ્ધયા, શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ તે મે મતાઃ. શ્રદ્ધયા પરયા ઉપેતા, આવા પ્રકારના થઈને શું કરશે? મારામાં મનને જોડે, નિત્ય રૂપે જોડે. એવા લોકોને હું શું કહું છું? એવા અધિકારીને તો કે છે યુક્તતમાઃ તે યુક્તતમાઃ ઇતિ મે મતાઃ. આવા પ્રકારનો મારો મત છે. ઉત્તર આપવાની ભગવાનની શૈલી સમજવી જોઈએ. શબ્દ પ્રયોગ જુઓ કે મે મતાઃ, આવું હું માનું છું. આમ કર એમ નથી કહેતો, આદેશ નથી. આપણા શાસ્ત્ર ક્યાંય આજ્ઞા નથી કરતા, આદેશ નથી કરતા. આમ કરવું જોઈએ, હું માનું છું કે આમ તારે કરવું જોઈએ. પછી કર અને કર કહેવાથી તો શું થશે? તો કે આજ્ઞાનું પાલન તો મન જ્યાં સુધી તરફેણમાં હશે ત્યાં સુધી થશે. ફરી આજ્ઞાનું પાલન વિસરાઈ જાય. એટલે આદેશ એટલે વિચાર કર, કરવા જેવું આ છે, એના ઉપર વિચાર કર. તો ભગવાન કહે છે કે મનને મારામાં નિત્ય રૂપે જોડી શ્રદ્ધાપૂર્વક જે ઉપાસના કરે છે એ મારા માટે શ્રેષ્ઠ છે, મારા મતે શ્રેષ્ઠ છે. એટલે સગુણ શ્રેષ્ઠ કે નિર્ગુણ એવી ભાંજગડમાં પડ્યા વિના આ કર. કેમ કર? આગળ ભગવાન એનું કારણ બતાવશે. કે કહેતા તો હોય છે કે બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય લક્ષ્ય છે, એનો વિચાર કરવાનો, અને મનને જોડવાની વાત કરો છો, સગુણ સાકારની ભક્તિની વાત કરો છો. ભગવાન આગળ કહેશે કે દેહાભિમાની માટે આ સરળ છે. દેહથી જે ઉપર ઉઠી ગયેલો, પેલા જ જે શ્લોકમાં શબ્દ પ્રયોગ હતો યે ચાપ્ય, એમાં ભાષ્યકાર કહે જ છે, યેનો અર્થ કહે છે યે જનાઃ ત્યક્ત સર્વેષણાઃ, જેની સર્વ એષણાઓ ત્યાગ થઈ ગયેલી છે, સંન્યાસીનઃ. ભાષ્યકાર કહે છે એનો જ અધિકાર અક્ષર અવ્યક્તના ચિંતનમાં છે. પણ મોટા ભાગના તો દેહાભિમાની છે, એષણા ત્રયથી યુક્ત છે. એના માટે ભગવાન કહે છે આ દેહાભિમાની માટે તો આ જ સરળ છે, અને મોટા ભાગના તો એ જ પ્રકારે રહેલા છે. એટલા માટે તું ગમે સગુણ નિર્ગુણની ભાંજગડમાં પડ્યા વિના આટલું કર. તારા મનને શ્રદ્ધાપૂર્વક મારામાં જોડ. આ મારામાં છે મયી, એને સમજવું પડે કે કોનામાં? કૃષ્ણમાં જોડવું, ચતુર્ભુજ નારાયણમાં જોડવું, કે સર્વરૂપે રહેલા ઈશ્વરમાં જોડવું, કોનામાં જોડવું? તો એનો જવાબ આપણે ઉત્તર પછી આપીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.